મહેસાણા ખાતે ટ્રાફિક સમસ્યાને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય. મહેસાણા અમદાવાદ હાઈવે પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ મંજૂરી. પલાસ વાસણા સર્કલથી અડાલજ સુધીનો રોડ થશે પહોળો. કુલ 91 કિલોમીટર લાંબો માર્ગ વિકાસ હેઠળ ₹2,630 કરોડના ખર્ચે કામગીરી કરાશે. કલોલ અને છત્રાલ ખાતે વધારાના 4 માર્ગીય ફ્લાયઓવરનો સમાવેશ. કુલ 8 સ્થળો પર અંડરપાસ બનાવવાનો નિર્ણય. મહેસાણા સહિત આસપાસના વિસ્તારોને મળશે મોટી રાહત. ટ્રાફિક અને અકસ્માતોમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ. ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેસાણાથી પાલનપુર જે હાઈવે ઉપર લગભગ રોજના 1 લાખ કરતાં પણ ભારે અને નાના વાહનોની અવરજવર રહેતી હતી. એના કારણે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકોને ટ્રાફિકની સમસ્યા પેદા થતી હતી. એ રજૂઆતને ધ્યાને લઈ અમે બધા જ ઉત્તર ગુજરાતના ધારાસભ્યોએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈને જ્યારે રજૂઆત કરી ત્યારે એમણે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈ ગઈકાલે લગભગ આખા ગુજરાતની અંદર આ પ્રથમ રોડ ₹2630 કરોડની માતબર રકમ મંજૂર કરીને 8 માર્ગીય અને સાથે સાથે બંને બાજુ 7.5 મીટરના 2 સર્વિસ રોડ એ આ ગુજરાતનો પ્રથમ રોડ આવનાર દિવસોની અંદર બનવા જઈ રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના તમામ નાગરિકો વતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારના તમામ મંત્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર દિવસોની અંદર આ જ્યારે રોડનું કામ પૂર્ણ થશે ત્યારે અમદાવાદથી ફક્ત ઉત્તર ગુજરાતને જ ફાયદો નહીં પરંતુ ગુજરાતની સાથે જોડાયેલા મધ્યપ્રદેશ, રાજસ્થાન એ બધા રાજ્યોના પણ નાગરિકોને આ રોડથી ફાયદો થવાનો છે. એટલે માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.